અમદાવાદ શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા કોલ સેન્ટરનો થયો છે પર્દાફાશ. ગ્રામ્ય એસઓજીએ બાવળામાં આવેલા સાઈ ક્રિસ્ટલ નામના કોમ્પ્લેક્સમાં દરોડા પાડ્યા અને આધુનિક જમાનાના ડિજિટલ ચોરોની ખોલી નાખી પોલ. આ તમામ લોકો અમેરિકાના નાગરિકો પાસેથી વિવિધ ટેક્સ ભરવા માટેનું દબાણ કરતા અને હજારો કિલોમીટર દૂર રહીને કરતા હતા ડોલરમાં કમાણી. પોલીસે 13 લોકોની ધરપકડ કરી છે, જેમાં એક મહિલા અને એક પોલીસકર્મી પણ સામેલ છે. એટલું જ નહીં, આરોપીઓ પાસેથી 17 કોમ્પ્યુટર, 20 મેજિક જેક અને મોબાઈલ સહિત લાખોનો मुद्दामाल कब्जे કરવામાં આવ્યો છે. वो उनके ऑफिसर्स की तरह ऑर्डर करके वो अमेरिकन सिटीजन्स को कॉल किया करते थे और उनके इनकम टैक्स डिटेल्स के बारे में पेनल्टी वगैरह की उनको धमकियाँ दिया करते थे और उनकी इन धमकी की बाबत जो कोई भी अमेरिकन सिटीजन उनको कॉल बैक करते थे तो उनसे वो लोग इलीगल तरीके से पैसे ले लिया करते थे. एज ऑफ नाउ हमारे पास ये इन्फॉर्मेशन है और दूसरी उनके पास बहुत सारे इलीगल टेक्निकल गैजेट्स मिले हैं. उनके पास ऐसे जैक्स मिले हैं जिससे वो इंडियन नंबर को अमेरिकन नंबर्स के तौर पे दिखा सकते हैं. સમગ્ર કૌભાંડમાં સપડાયેલા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને છેલ્લા 1.5 માસથી પોલીસ કર્મચારી પોતાના એક સંબંધી સાથે ભાગીદારીમાં કોલ સેન્ટર ચલાવતા હતા. નોકરી પર રાખવામાં આવેલા લોકોમાં મોટાભાગે વિદ્યાર્થીઓ છે. એસઓજીના દરોડામાં કરોડોની ઠગાઈના મહત્વના દસ્તાવેજો પણ હાથ लाग्યા છે. जो भी इन्वॉल्व होगा कार्रवाई होगी और सिटी पुलिस को भी इसके बारे में जानकारी कर दी गई है. तो उनका क्या रोल है, वो कब से इसमें इन्वॉल्व है, इस बारे में वी आर डूइंग द इन्वेस्टिगेशन. કોલ સેન્ટરના કૌભાંડમાં હવાલા મારફતે વિદેશથી રૂપિયા લાવવામાં આવતા હતા, જેમાં 3 લોકોનું નામ ખુલ્યું છે. થોડા સમય અગાઉ થાણેમાંથી ઝડપાયેલા કોલ સેન્ટરના તાર પણ અમદાવાદ સુધી ફેલાયેલા હતા. ત્યારે આ ઘટનામાં પણ એસઓજીની ટીમ થાણે તેમજ મુંબઈ પોલીસનો સંપર્ક કરે તેવી સંભાવના છે. દીપક સોલંકી, ઈટીવી ન્યૂઝ, બાવળા, અમદાવાદ.